હત્યાના કેસમાં હિંમતનગર સેશન્સ કોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો. વર્ષ 2023માં ઇલોલના સલૂનમાં થયેલી હત્યાના કેસમાં હિંમતનગર સેશન્સ કોર્ટે મોહમ્મદ નદીમ, મોહમ્મદ કુતુબીન અંસારી અને શહેબાઝ અહેમદ મોહમ્મદ મુલ્તાની અંસારીને ફાંસીની સજા ફટકારી. જ્યારે ત્રીજા આરોપી પરવેઝ મુશર્રફ નૌશાદ હુસૈન અંસારીને 7 વર્ષની સજા ફટકારી. 3 વર્ષ અગાઉ આરોપીઓએ ઇલોલના સલૂનમાં હુમલો કરીને એક વ્યક્તિની હત્યા કરી હતી. હત્યા બાદ આરોપીઓએ પુરાવા નષ્ટ કરવાનો પણ પ્રયાસ કર્યો. ત્યારે પુરાવા અને સરકારી વકીલની કોર્ટમાં દલીલો બાદ હિંમતનગર સેશન્સ કોર્ટે 2 આરોપીને ફાંસી અને 1 આરોપીને 7 વર્ષની સજા ફટકારી. હત્યાના કેસમાં હિંમતનગર સેશન્સ કોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો. વર્ષ 2023માં ઇલોલના સલૂનમાં થયેલી હત્યાના કેસમાં હિંમતનગર સેશન્સ કોર્ટે મોહમ્મદ નદીમ, મોહમ્મદ કુતુબીન અંસારી અને શહેબાઝ અહેમદ મોહમ્મદ મુલ્તાની અંસારીને ફાંસીની સજા ફટકારી. જ્યારે ત્રીજા આરોપી પરવેઝ મુશર્રફ નૌશાદ હુસૈન અંસારીને 7 વર્ષની સજા ફટકારી. 3 વર્ષ અગાઉ આરોપીઓએ ઇલોલના સલૂનમાં હુમલો કરીને એક વ્યક્તિની હત્યા કરી હતી. હત્યા બાદ આરોપીઓએ પુરાવા નષ્ટ કરવાનો પણ પ્રયાસ કર્યો. ત્યારે પુરાવા અને સરકારી વકીલની કોર્ટમાં દલીલો બાદ હિંમતનગર સેશન્સ કોર્ટે 2 આરોપીને ફાંસી અને 1 આરોપીને 7 વર્ષની સજા ફટકારી.